આ છે ને બે ભાઈ નું મૂકીને એની મમ્મી વૈયા જાય. કેમ રોવો છો? મારે હું કેમેરો કર વિચાર. બોલો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સવારમાં મસ્તના તૈયાર થઈ ગયા છીએ. અને હા, કાલ તમને બધાને ખબર છે કે કાલ સંદીપનો બર્થડે હતો, એટલે બર્થડે નો છે ને બધું ડેકોરેશન કર્યું હતું ને એ બધું જેમ તેમ આટા મારે આમ જો આ બધી જો ફુગા આ બધા આ તો હવે છે ને ફૂલા હવે જ્યાં સુધી ઓલાય ને ત્યાં સુધી નામ પડ્યા રહે ને આ ફુગા તો જો થપ્પે ને થપ્પા ફુગા મૂકી દીધા, કેમ કે કાલનું ડેકોરેશન હજી એમને પડ્યું છે. હા તો પછી બીજું હતું એ લઈ લીધું. હવે આ ફુગા ને એવું તો બધું આટા જ મારે ને આજનું વાતાવરણ તમને દેખાડી દો જો આવી રીતનું છે. આમ એમ કહેવાય ને કે તડકો છે ને વાદળાય છે. અને મારા બા અહીંયા જો હેતુભાઈ ને પૂરાવે છે હિસકો નાખીને. ને મારા બા ને પતુભાઈ શું કરે? પતુ શું કરે તું? સોડા પી જો હેતુ જાગી જો કા બા. જય માતાજી. હેતન જગાડ દીધે ને હેતન છે ને મારા અવાજથી જાગી જો. બોલો એવું છે કેમ કે છે ને એના મમ્મી આજ ઘરે નથી, એના મમ્મી પણ બહાર ગમજેલા છે ને. આ કેમ છે? હા નિહાળ જવાનું છે એવું છે? તો બેન છે ને નિશાળના સોટલા લઈને કામ તો તમને બધાને ખબર જ હોય, ટીવી જોતો જવાનું કામ કરતો જવાનું કા ભાઈ? આ ટીવી બહુ જોઈએ ને ભાઈ, ટીવી બંધ કરી દેવાની છે કા? બંધ કરી દે તું જોઈશ શું? હવે આ જોઈશ ને તી નકર ટીવી બંધ કરી દેવાની. એવું છે ને અમારી હેતુ ભાઈ છે ને જાગી ગયા છે, કઈ બોલવું નથી. પવન આ બહુ વિડો આમ જો બહુ પવન ઉડ્યો છે, હાવ ઠંડો ઠંડો. ને હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક ભાઈને હિસકો નાખું ને એક ભાઈ જો આમ આળા મોવડે. આજ છે ને બે ભાઈનું મૂકીને એની મમ્મી વૈયાઈ જાય છે. બે ભાઈઓ એકલા રહ્યા છે કા? એની મમ્મીની વૈયાઈ જાય છે પતુભાઈને અને હેતુભાઈને મૂકીને કા કાં ગયા હે અનિશન દેવા. હું હિસકો નાખીને ઠાકીને પછી મારા બા આવે હેતુ નાખે પાછા કા બા? હું તો નથી ને અડધી કલાક ખુદી હિસકા હું કલાક હિસકો નાખે ને તોય નહીં તો હો શું છે આગળ ભાડી ગયો હે ઈકો કાં છે ઈકો? હિસકા ને ઈકો કે બોલો કેમ નિહાળી થી પાસે આવ્યા? ફોટો પાડવાનો છે. ફોટા પાડવા? હા કેવી રોન કાઢે. હવે ઈ કે છે ને છોડવા પાસે બેહવાનો ના અમારા ફોટા પાડવાના. બોલો હવે કાં તમારે ફોટા પાડવા? છોડવા તો ઘણા બધા છે, કાં ફોટા પાડવા કહું? કેવો ફોટો પાડવાનો છે? કેમ ફોટો પાડવાનો છે? આમ એમ પાડવાનું છે? કેમ પાડવાનું છે? તો કેમ હોય? હારો એવું છે. તમારા પૂજાબેન ને છે ને આ નિશાળેથી દાડમડી આવી હતી, તો દાડમડી અમે ઉજરી ને એવડી મોટી કરી તો પૂજાબેન ને ફોટો પાડવાનો છે કા? કેવડો રોપડો થઈ જાય ભાઈ તમારે? તમે કઈ વાયું? હું વાયું? આ રીંગણી નાયલ નું નથી, આ રીંગણી છે રીંગણી. ઈ શું છે? પૂજીને પૂછતો શું છે? હવે છે ને બેન ને ફોટો પાડવાનો છે તો આ ફોન માંથી ફોટો પાડવા. પૂજાબેન સ્માઈલ પતું ભાગ તું સ્માઈલ. પૂજાબેન આવી રીતે પૂજાબેન નો બાગડા જેવો ફોટો આવ્યો. બાગડા જેવો છે કે હે? તો હારો છે. હા કઈક રડી નાખતી ને લે એને છે ને કેવું છે ખબર છે? એમ કેતા હા કે મારા મમ્મી કાલ ને એમ આવ્યા હતા તો મારો ફોટો ન પડવું લીધો. એને પેટને જ ભૂલાઈ ગયું, શનિવારે ફોટા પાડીને લઈ જવાના હતા ને અટાણે બેન કે અમે શું કરીએ? એના મમ્મી તો વૈયા જા કા? હવે શું કરશો? બેન ને મોકલવાનો નામ જો પતો રે. એ આ ઊંધું મહેનત કરવા વાળા માણસ છે, ઊંધું મહેનત કરવા વાળા માણસ છે. કઈ વાંધો નહીં, ફોટો છે ને પાડ્યો છે ઈ મોકલી દઈએ બેન ને. ફેમિલી અટાણે જો પતુ ના મમ્મી પણ આવી જાય છે એટલે હેતનભાઈ ને જો લઈને ઘરમાં વહી જાય છે. અમારા પતુભાઈ આમ આટા મારે છે ને મારા બા ને ગોતે છે ભાઈ કા ભાઈ? કોને ગોતે? બા. બા પાસે બા શું કરે? અહીંયા મારા બા શું કરે? લાકડા હજર કરે કા બા? તો છે ને લાકડા થોડાક ઉપર કરે ને તો ગારામાંથી હુકાય નહીં એટલે મારા બા છે ને હજર કરે ને છે ને તડકો નીકળો કા બા? તડકો હારો પડે હો એમ બાપા સડે સંદીપ ચડે ને એટલે કે આમ બાપા સડે. બા હવે બદામ નથી કા? છે બદામ? કાશ્યું છે. આ ઘીહોડામાં કઈ ઘીહોડા આવ્યા કે નહીં આવ્યા? ઘીહોડામાં કઈ દેખાતા નથી. ઘીહોડા પાકી જાય એવું લાગે છે. એ કઈ જરા કેવું છે જો
આ જરા કેવું છે બીજા તો પાકી જાય કાબા ના મારે નથી તેડવામાં ના તેડવા નહીં ભાઈ રેવા દે રેવા દે તેડવાનું રેવા દે મન કે તમે તેડી લો. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આવજો મહુવાથી ઘરે ને એ તો એને વાતો કરું છો. તમે રમો કે એ તો ને એ તો ને ટ્રેન આકતા શીખવાડું. હે એ તો શીખી જો બેટા શીખી જો ટ્રેન કરતા. હા કે હે લાળો કેટલી કાઢે આખું પલ્લી જાય તો મોટો એ જોઈ છે ને અમારા પતુભાઈ શું કરે આમ જો હું તમને દેખાડું. ડોડા ખાવા બેઠા તો જો ડોડા છે ને બફાઈ જાય દાણા ભાઈ ખાય છે એકલા એકલા કા ભાઈ. ને મેં પણ છે ને રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. રસોઈમાં તો હું બનાવું હાલો તમને દેખાડું. મસ્ત ગ્રેવી સાથે કરેલાનું શાક બનાવી નાખ્યું છે. અહીંયા છે જો ધવાડા ધવાડા ધવાડા. અહીંયા છે ડોડા બાફેલા. આવો બધા મકાઈ બાફેલી ખાવા. ને પૂજા બેન અહીં રોટલા બનાવતા હા. કેટલાક બનાવ્યા રોટલા હે આમ જો પૂજા બેન ની સાનકી એ આવી કરે આવી. આ કોણ ખાય હવે કુતરું ન હુંગે એવી સાનકી કરે હવે. ને સંદીપ તમને એક વસ્તુ દેખાડું. હાલો તમને દેખાડું ખુશ થઈ જાવ. હાલો હાલો સંદીપ ને એક વસ્તુ દેખાડું. અહીંયા આવો તો ખરા તો તમને દેખાડું ને. અહીંયા આવો ધીમે ધીમે અહીં વહી આવો વહી આવો. આ સાફ સફાઈ કરી નાખી. હવે નારિયેળીમાં નારિયેળ આવે છે કેમ લાગે. ઓલકા કેમ સાડા રાખ્યા ઈ ને ક્યાં હતા ઈ ના ખેહાના હે ન તો ખેસાતું. તો આવી રીતે છે ને હાવ નારિયેળી ને છે ને સોખી કરી નાખી છે. હવે છે ને થડ બંધાઈ જાય કા સંદીપ હે સંદીપ થડ બંધાઈ ગયું તો હવે નારિયેળ આવશે ને. હવે આવશે જો હવે થડ બંધાઈ જાય આવી રીતે મસ્ત મજાના. જો આ પણ ચોખ્ખું થઈ ગયું. અહીંયા પણ થડ બંધાઈ ગયું. જો બધી નારિયેળમાં થડ બંધાઈ ગયું. લ્યો હવે તમે ક્યાં હો અમારાથી ન ક્યાં તો તમે ક્યાં હો જાન દેખ જો પડતા નહીં. હા વાહ સંદીપ વાહ દાંતડું માર દેવાય. વાહ 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 શાબાશ શાબાશ. હજી હું સાફ સફાઈ કરવી હજી. લ્યો તમારાથી તો હારી ક્યાં હજી અમારાથી તો ખેહાને નહીં. શાબાશ તમે તમારા ને તમારા વખાણ કરો માં. એ કેમ રોવો છો કેમ રડે બા હું રડે હે ના બાપા હે બેહો ના બાપા એમ બેહો બા હું રડે ઈ તમે કહો લ્યો કોણ પાસે હે લા હે એ મને એમ કે તેડ ની હવે તેડ ની આ હાતા અમારા પતન જેમ એવાયો થાય કા. બધાય મકાઈ લઈ લઈને બેઠી જશે હવે. આવો બધા મકાઈ ખાવા ગરમા ગરમ. લે આમ આમ જો જો આમ ખવાતા હે આમ એમ જ ખવાય ના લે 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 પેટમાં દુખશે ભાઈ પેટમાં દુખશે હવે. તો મારે છે ને મકાઈ ખાવાનું છે તો ફટાફટ મકાઈ ખાઈ. આવો બધા તમે દેશી મકાઈ ખાવા હો. આ દેશી મકાઈ છે. ડોડા ખાઈ લીધા છે ને હવે છે ને વાળો કરવાનો ટાણો થઈ જશે. તો હવે છે ને મસ્ત મજાના કારેલા બનાવ્યા છે. ઓય બાપા કઈનો મૂડ ભાંગી છે કેમ કારેલા કોને ભાવે તમને મને તો મુદળ ને ભાવે પરાણે ખાવું તો તરીકે તમે હાથ ઉડાડશો. કારેલા નહીં મને કારેલા તો મને ન ભોગવતા. તો તમારા હાટું હું નવું નવું મારે બનાવું બોલો. હું નવું નવું બકાલું આવે તમને તમારા હાટું નવું નવું બનાવી. કેટલા ભરેલા કારેલા બનાવવાનું શાક કેટલી વાર લાગે ખબર છે. રીંગણા ઓલા ભરવા કારેલા બા તમારા છોકરા હાથ ઉડામ જો રેકડ બા ને બા તમારા છોકરા હાથ ઉડા એલા ના કારેલા ને કાઈ તાના હાટું પાવભાજી લઈ આવી ગયો. એ કે એ કઈ દી ના ખાઈ લે આ પાવભાજી ની ભાજી છે. તો હું કરવાનું લાય ખાલી લોટ લોટ ખાઈ લો થોડો. તો ખવાય જ ને ન ભાવતો હોય તો. આમ જો આ પાવભાજી ની ભાજી ને આ ભાજી હા ઓલો પાવ પાવ હા એમ સમજીને ખાઈ લેવાય. હા લાય હા ઢોડા હાવ થી હાવ આ ઢોડા હો પણ કેટલું મસ્ત શાક છે. તો સંદીપ કે મને મને ભાવ ખાલી એક કારેલું ખાલી થોડુંક દે. હાલ છે બહુ મસ્ત છે. ના સંદીપ પણ હાવ બહુ કરી તો ફટાફટ છે ને ભાણા કરી દે. બહુ આવું હાલ છે એને છે ને મસાલો ને એવું હોય ને તો ભાવશે. ગ્રેવી ગ્રેવી ભાવશે. આઈ જા ભાજી ભાજી ભાવે ભાજી 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 ભાવે આ પાવ છે એમ ગણીને ખાઈ લેવાનું હોય. ખાવાની મોસમ ભાંગી નાખે હવા. સંદીપ નું મોઢ ભાંગી નાખ્યું. મને મજા આવે હવે હાસ મને કારેલા બહુ ગમે. તમને ગમતા હોય ને તો કમેન્ટ કરીને કહેજો. તમને મજા આવતી હોય ને તો તમારે 1 ટક ને બદલે 2 ટક કરીને ખાઈ લેવાય. એવી વાળું મસ્ત મજાનું કારેલાનું શાક છે. ગરમા ગરમ રોટલા છે. સંદીપ જો ન ભાવે ને તો ખાવા માટે જા જા મારે હું કેમેરા કરવા છે હું લેવા પણ હું આ ખાવ પરાણે ખાવ તે પહેરાને તો ખાવું પડે ક્યારેક.
કેમ પૂજાબેન? ફોન કરીને જવું તારે આવું શાક છે. એમ નહીં કહેવાય, કારેલાનું શાક તો બનશે જ તી. હા છે ને પૂજી? તું બહુ આ કરવા નકર તને એક નાખશે બાજુમાં છે ને. તો ફટાફટ છે ને જમી લઈએ. તો વાળું પાણી કરી લીધા ને આજ છે ને સંદીપનો ફેવરિટ શાક નતું ને ન ભાવતું હતું ને એવું શાક બનાવ્યું હતું, કેમ કે કારેલા હતા કે દિન અમારે બધાને કારેલા ખાવાતા ને સંદીપને છે ને ન ભાવે એવું થાય. એ તો બધાય લોકોને એમ થાય કે અમુક કોકને શાક ન ભાવતું હોય એટલે સંદીપને કારેલાનું શાક ને ભાવતું એમ. તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. હવે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો, બાય બાય, ટાટા, સી યુ.